ગલુડિયા છે ને કૂતરાની જે કૂતરી છે ને એના દૂધ પીવડાવવાનું કારણ કે દૂધ આવે ગાઈસ ઠંડુ તો એના માટે તેનું મસ્ત મજાનું થોડું ગરમ કરી દઉં અને અંદર ખીચડી નાખી દઉં તો આ કાર્ય છે તો મારું 10-15 દિવસથી આમ તો કૂતરાને રોજ બિસ્કિટ ખવડાવું છું પણ કૂતરી વિયાણી છે એના ગલુડિયા નાના છે તો આપણી ફરજ બને છે તો કે એના ખવડાવવું કારણ કે ટાટા બાય બાય આવી ગયા ઘરે અમારે જમવાનું બાકી કારણ કે પહેલાં તમને ખવડાવ્યું પછી હવે અમે જમી લઈશું તારે આવું માં ઘરે આવું હે ક્યાં આવે એ દવાખાને બતાવવા અમદાવાદ પહોંચવાયા હોસ્પિટલ પહોંચી ગયા હવે હોસ્પિટલ જો કે સામે જે કેર હવે દવાખાને કોમલે બતાવો બધાને આવી ગયા અને તો કેટલા વાગી ગયા તો બહુ મોડ થઈ ગયું 4:30 ડૉક્ટર જ બહુ મોડા હતા છે અમને એટલે તારા આવીને બેઠા ચા પીધો 5 વાગી ગયા હવે ગાઈસ જમવાનું બનાવું શું બનાવીએ જોઈએ અમે એને પપ્પા એ જે વાર હવે એ આજુ હારા છે ને કે ચા બનાવે કે બતાવું તમને આપી હે ભાઈ રીંગણ ઓળો મમ્મી મસ્ત મજાના બાજરીના રોટલા બનાવો ને રીંગણનું ભરતું બાજરીના રોટલા શું વાત છે ખીચડી બાજરીના રોટલા અને રીંગણનું ભરતું મસ્ત મજાનું પછી થોડા પીઠાડી આપણે ને મારા માતાજીના દેવા બતાવી થઈ ગયા દેવા બધી દેવા બતા ને મારે કોમલ ભાઈ રામ રામ લખે છે નહીં પપ્પા જે નોકરી શું ચા પીવી મોરી ચા બનાવો મસ્ત સારું અમે તો પીધી એને પીધી પણ અમે જઈને આ કંટાળી છે એ કે નહીં ભરાવાનું તો એનો તો એ કે નહીં ભરાવાનો સારું બને ચા તમને હો તાર પીવાની ચા સારું ચાલ બને ભાઈ ઘરે આવીને ભાઈ મસ્ત મજાની ચા થઈ ગઈ તો ચા પી લઈએ તમારે પી આવી જાઓ કપડાં લાયા કાના માટે જો ભાઈ કપડાં કાના માટે ભાઈ કપડાં લાવે ને અત્યારે એક જોડે પહેરાવી દીધા જુઓ આપણે ઠંડી ના અહીં ના લાગે કેટલા 4 જોડી 4 જોડી મંગાવી 1 2 3 ને 4 ટોપી મોજા બધી મસ્ત આવી ગયા ને મસ્ત મજાના રોટલા બની ગયા તો રીંગણ બનાવ્યું એમ પપ્પા શું કરે બતાવો તમને તમે શું કરો ગાઈસ શું છે ને કરો કેમ કૂતરાના ગલુડિયા છે ને કૂતરાની જે કૂતરી છે ને એના દૂધ પીવડાવવાનું કારણ કે દૂધ આવે ગાઈસ ઠંડુ તો એના માટે તેનું મસ્ત મજાનું થોડું ગરમ કરી દઉં અને અંદર ખીચડી નાખી દઉં તો આ કાર્ય છે તો મારું 10-15 દિવસથી આમ તો કૂતરાને રોજ બિસ્કિટ ખવડાવું છું પણ કૂતરી વિયાણી છે એના ગલુડિયા નાના છે તો આપણી ફરજ બને છે તો કે એના ખવડાવવું કારણ કે સુવાવડી કૂતરી છે એટલે આપણું હવે ઘણી વાર એને શીરો બી બનાવીને ખવડાવ્યો અને ડેલી ગાય સવારમાં ઉઠીને તરત ગાંઠિયા અને રોટલી પારી પર નાખવાની કે જેથી કરીને પક્ષી બધા આવે અને ડેલી મગ બી નાખવાના તો બધા પક્ષી આવે છે તો આ જે આપણે કાર્ય કરીએ હું તો કરું પણ ગાય તમે બી કરજો ગાયને 4 કાં તો રોટલી બધું ખવડાવજો તો સારું છે આપણા માટે એટલે હું તો કાર્ય કરું તમે પણ કાર્ય કરજો કારણ કે આ કાર્ય જરૂરી છે દૂધ ગરમ કરીને છોકરા નાના ઠંડુ પીવાથી બિચારા શરદી થઈ જાય આપણે નાના છોકરાને શું આપણે ગરમ કરીને આપીએ તો એ તો કહેવાનું નહીં કે ગરમ કરીને આપો તો આપણે ગરમ કરીને ખીચડી નાખીને એમને ખવડાવવાનું ચલો ગાઈસ હું જઉં છું કૂતરાને નાખવા માટે મસ્ત ખવડાવીને પછી આવીશ ચામુંડા માવડી જો ગાઈસ અમારા માતાજીના કુળદેવી માના 2 વાગે થઈ ગયા છે અને માતાજીનું પાણી ધરાવી જો અમે જે ખાઈએ તે એમને ધરાવી રીંગણનો ઓળો હોય અને રોટલો ખીચડી માતાજી કૂતરા માટે હવે દૂધ લઈ લીધું અંદર જશું સીધા જ એને અલગ જ નાખ્યો જો ગાઈસ આ છે કૂતરી એના ગલુડિયા હવે અંદર છે તને હાલવાનું તને આપવાનું તો એ ડરે ને બેટા ક્યાં ગયું આ ઉપર મૂકી દે પહેલાં ઉપર ડબલ લેતા
બોલજો બધા નાના નાના ગલુડિયા આવી ગયા જમવા માટે લે પકડ આપથી નાખી દો થોડી દેર અરે પગ ચાતે છે નીચે શાંતિ રાખો નાખું થોડી વાર ઉભા રહો બહુ ભૂખ લાગી છે લાગે બસ બસ દૂધ પાછું નાખો ને આપણે આમાં નાખો લે આળો ખાવાનું ખાવ ને આ તો પગ નાખે પણ અંદર આવે એને બહાર રાખ પગ ખુલ્યા રાખે અંદર મજા આવી ગઈ ખાવાની આમ તો જો અંદર જ્યાં ભાઈ પગ મેલતા અહીં ઉભા પગ ખાવ ને એમ આ મારું સારું હે શેક તો ટેણું મેળું પણ અંદર મેં પગ નાખે આ ઉભો રે ખા નીચે મજા આવી ગઈ છે ખાવાની એમને એમ લાગે આગળ પગ મૂકી આગળ સારું ખાવાનું છે એમ નહીં ને હવે તાર બચ્ચાને ખાવા દે પછી તું ખા પેલા બચ્ચાને ખાઈ લેવા દે હા આજુ કરે યાદ નહીં શેક મજા આવી ખાવાની આજ એકબીજાની ઉપર ચડી જાય લેવા દે પેલું તો આખું અંદર જતું રહીશું જો આ આજે આખું અંદર જતું રહી ટાટા બાય બાય હવે જઈએ અમારા ઘરે અમારે જમવાનું બાકી કારણ કે પહેલાં તમને ખવાડ્યું પછી હવે અમે જમી લઈશું તારે આવું અમારા ઘરે આવું હે ક્યાં આવે એ ગુગી હવે બીજા બધા છોકરા લે ઠંડી એ ખોટી ગલુડિયાને દૂધ ને ખીચડી ખાવા માટે હવે ત્યાંથી અમે આવી ગયા ઘરે હવે જમવાનો લોકો કાઢ્યું આપણે તો ખાવું નહીં તારે ખાવાનું તાજી તો એ થોડુંક એક બે રોટલી ખાઈ લઈશું બીજું તાજી ખાશું હોટલમાં ખાવાનું મમ્મીએ ગૌરવે બંને જણે ખાવાનું નીચે ઉતારી દીધું ને પપ્પાને સુમિત બંને જણા વાટ જોઈને ખાવાની આજ તો બંને જણે મેચિંગ કપડાં પહેરે હયું ખાઈ લો ને હવે એમાં હું હા સારું તે ખાઈ લેજો તાર નહીં ગઈશ મમ્મી પાણી પરે પાણી ટામેટું ખાઈ ટામેટું ખાવું એ તો કાનમાં દુખો પણ ખાવું તો પડે જ ને કઈ લે તમે ટામેટા ચાંદના નહીં ઘાલા ગુવાર વગર તો ચાલે ને નહીં એવું ચા ના પીવાય સારું એડો એડો તને ખાઈ લઈએ ના પાડતા તને ખાવા છે તે બેસી ગયા હે હવે આ મને કહે કે ના મારે તો વૈષ્ણવ દેવી જઈને પછી ત્યાં હોટલમાં જઈને ખાવાનું હે એવું પપ્પાને તો મેઠે મોરું નહીં પોહાતું કે ખારું નહીં પોહાતું તમને વધારે બહારનું ખાવાનું ભાવે કે ઘરનું ભાવે હે બહારનું ભાવે ઘરનું સાચી વાત છે પનીર અંગારા નહીં બધું તો ચલો કોઈ તો બધા જમવું હોય તો ચલો કઈ સમય જમી લઈએ તમે જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે પોતા ખાય હે ઓછું ખાતા હોય પણ ખાય ભેંસ જેટલું ખાય તો નવા ડેકોરેશનના કામ માટે જવાનું આપણે જોવાનું
વૈષ્ણોદેવી સર્કલ, કારણ કે ત્યાં નાઇટમાં કામ એટલે પછી જવું પડે. એ વૈષ્ણોદેવી આથી જઈશ પહેલાં પાલડી NID, ત્યાંથી 2 માણસો લઈને પછી સીધા વૈષ્ણોદેવી, કારણ કે હજી જમવાનું મારે બાકી છે. થોડું જમ્યું આપણે પાછું ત્યારે જમવાનું હોય તો ફટાફટ ચલો કાંઈ સમજ નીકળીશ સીધા. જમી લીધું ને, કચરા પોતું પતી ગયું, મારે બધું કામ પતી ગયું છે. અમારા લડ્ડુ ગોપાલ બેઠા, ઠંડીના કપડાં આવી ગયા ને તો અત્યારે પહેરીને બેસી ગયા. જો ટોપી, મોજા અને સ્વેટર ને બધું મસ્ત મંગાવી દીધું તેમનું, પહેરીને બેસી ગયા હે. અને કોમલને શું બતાવું તમને, કોમલને સાફ કર્યું અને વાસણ ઘસ્યા અને વાસણ એકલું છે હે અને કોઈ નહીં કહો બતાવી દો. ના ના નહીં ઘસવા તમે, ખાલી એમને મજા આવે તમને નહીં ઘસવા. હા કોઈને નહીં કહો જશે ને પપ્પા હવે નોકરી, હું બતાવી દઉં. જઈને તો 50 પોઈન્ટમાં જવાનું ને ટાઈમ થઈ ગયો એમનો. તૈયાર થઈ ગયો, કારણ કે જવાનું છે કાંઈ નાઇટમાં. મારા કામ છે વૈષ્ણોદેવી મંદિર છે ને એની જોડે. માતાજીનું હા રાત ઠંડીનો ચમકારો બી વધારે છે. સ્વેટર લીધું ને. તો ચલો ભાઈ હવે નીકળું ને મળશું છે સાંજે. તિલક થઈ ગઈ, તિલક તો બી જરૂરી છે કે માં આપણી આગળ છે ને આપણે પાછળ. રામવાડી રામ, જય માતાજી. ચલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામવાળી રામ. ચલો જય શ્રી કૃષ્ણ. ચલો આમ તો નહીં. હવે અમે પાર્લેથી નીકળી ગયા, હવે આવી ગયા સીધા ગોતા અને હવે સીધા જઈશું વૈષ્ણોદેવી મંદિર. કારણ કે અમારા 12 બી છે ને ભૂખ લાગી બહુ જોરદાર. ઘરે ખાઈને નહીં આવ્યા બોલો, આટલા વાગે એટલા મોડા આવે તો ખાઈને નહીં આવે. હું તો જમ્યા વગર આવે એટલે મારે તો ચંપત બાકી. શું ખાજો, ખાવામાં શું ખાશે તમે? પુલાવ હોય તો ચાલે. હે પુલાવ 10 રૂપિયાની ચા, 5 રૂપિયાનું પાર્લેથી બિસ્કિટ. પાર્લે બી ચાલે. એવું લઈ જે અંદર હોટલમાં ખાવા માટે ભૂખ બહુ જોરદાર લાગી. હોટલ રાજ પુરોહિત એન્ટ્રી આ બાજુ ભાઈ. સેવ ટામેટાનું શાક મંગાવો. સેવ ટામેટો ના મંગાવો મારા ભાઈ, કોઈ સારું મંગાય. વેજીટેબલ રજવાડી ખીચડી મંગાવો. તારે જે ખાવું એ તને ઈચ્છા હોય એ પ્રમાણે. મારા ભાઈ હે ને એમાં તો થઈ જશે. પનીર કઢાઈને એવું પનીર કરી ભરી બે પણ એવા હું તને કાલે જવાબ આપું. તો હવે જમવાનું આવી ગયું હોય. મિક્સ વેજીટેબલ શાક છે અને સેવ મસાલા મંગાવી, સેવ મસાલા જો બાકી છે. જમવાનું આવી ગયું હોય તમે ફટાફટ આવી ગયા જમવા માટે. હા ઓગલા નામ જાય ઓળખી ગયા. ભાઈ જમી લીધું, કારણ કે રોડ ક્રોસ કરવો ભાઈ બહુ અઘરો, કારણ કે અહીંયા બધા વાહનો એટલા સ્પીડથી આવે ને, બહુ જોરદાર સ્પીડથી આવે બધા વાહનો. એટલે એ શાંતિ ધીમે ધીમે વાળો, કારણ કે એક મોટો હાઈવે. મારા બે ભાઈઓ ઊભા જો ખાઈને ટાઢા થઈ પેટ ભરીને ખાઈ લીધું. હાઈવે ક્રોસ કરી નાખ્યો, એક સાઈડનો હવે બીજી સાઈડનો બાકી. અમે બે ગયા હતા કાલાની ધડી ખોલવા, કારણ કે એવું જ લાગે પણ આ ધડી નથી ભાઈ. આ છે ને આર્ટિફિશિયલ વ્હાઇટ ફૂલ છે. અમારા અતુલ કાકા જો ચા પીવે, અમારા જોયેલ બી બે ગયા જોરદાર, અને અમારા બીજું ચા પીવે ગરમ ગરમ ચા. તો ચલો ગાઈશ આપણે બી ચા પી લઈએ, મસ્ત ગરમા ગરમ ચા. ચલો ગાઈશ હવે હું જઉં છું ચા લેવા માટે, કારણ કે ગાઈશ વાગી જશે રાતના 2. તો ચા લેવા જઈશ અને પેલા બધાને ચા પીવી છે. ત્યાં બધું એક કામ ચાલે, બધાનું મંગાડીએ કામ કરે. તો ફટાફટ ચા લેતા હું, પૂછી દઉં કેટલા જણા ચા પીવે, પછી આપણે ચાલી આવીએ.